ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા 8 આતંકીઓનો મામલો છે। એ મામલે હાલમાં મોટી ખબર સામે આવી રહી છે। મહેસાણાની કડી કોર્ટમાં 8 આતંકીઓને રજૂ કરાયા છે। નંદાસણ વિસ્તારમાંથી દરોડા પાડી પકડાયા હતા। આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તમામને કોર્ટમાં રજૂ કરાયા છે। કડી કોર્ટ અને પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। 8 આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરાયા। 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તમામને કોર્ટમાં રજૂ કરાયા હતા। એટીએસ દ્વારા પકડવામાં આવેલા 8 આતંકીઓને કડી કોર્ટની અંદર લાવવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો જે 8 આતંકીઓ ઝડપાયા હતા તેમને કડી કોર્ટમાં જે પહેલા જે મુદત ઉપર તેમને લાવવામાં આવ્યા હતા તે દરમિયાન તેમના 14 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા હતા। 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ આજે ફરીવાર એટીએસ દ્વારા જે છે તે આતંકીઓને કોર્ટમાં રજૂ કરાયા છે। અમને દ્રશ્યો બતાવવામાં આવી છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આતંકીઓને અહીંયા જે છે તે કોર્ટમાં ખાતે લાવવામાં આવ્યા છે। મુખ્ય વાત કરીએ તો જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની જે છે તે વાતને લઈને આતંકીઓ જે આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી હતી તેને લઈને આતંકીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન અન્ય વધુ 5 આતંકીઓને પણ જે છે તે એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। 5 આતંકીઓના પણ 8 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરાયા છે। ત્યારે જે અન્ય 8 જે આતંકીઓ જે પકડાયા હતા તેમના હાલમાં કોર્ટમાં રજૂ કરાયા છે। હવે તેના રિમાન્ડની પણ તેમના માગણી કરવામાં આવશે। જોવું રહેશે કેટલા રિમાન્ડ ઉપર તેમને મોકલવામાં આવે છે। સમગ્ર મામલે હાલમાં તો એટીએસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કમાન્ડો સહિતના જે છે તે અહીંયા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયા આતંકીઓને હાલમાં તો કોર્ટમાં લાવવામાં આવ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। ગુજરાતમાં ફરી જૈશના આતંકી મોડેલનો પર્દાફાશ થયો। જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 આતંકીઓ સકંજામાં આવ્યા છે। પકડાયેલા 5 આરોપીઓ વડગામ અને સિદ્ધપુર આસપાસના છે। જૈશની ગુજરાત માટેની આ સંસ્થામાં જોડતા હતા સભ્યો। અગાઉ પકડાયેલા આતંકી આમીન શેરાના સંપર્કમાં હતા। આતંકીઓ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી વિસ્ફોટક મેળવતા હતા। ગન પાઉડર મારફતે વિસ્ફોટક બનાવવાનો પ્રયાસ કર્યો હતો। છેલ્લા 3 વર્ષમાં 8 વખત બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું। કોની ધરપકડ થઈ છે તો જરા એની વાત કરીએ તો આયુબ સુનાસરા, બિલાલ શેરા, હસન કરદિયા, મોહમ્મદ સફી, મુખી મોહમ્મદ આયુબ કડીવાલા આ જે શખ્સો જે છે એમને દબોચી લેવામાં આવેલા છે। કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે। એને વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલ ઇન્ટ જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી। એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા। સાથે સાથે એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ એ મોહમ્મદનો એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો। સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી। સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો। આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા। જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉડર જેને કહીએ છીએ જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા। એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા।
એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે કે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા. બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરા સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ જે એક્સપેરિમેન્ટવાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો, ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો, એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકો કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. એક્સપ્લોસિવનો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો, એમાં એ મુખ્ય આરોપીઓ અમને મળી આવેલ છે. પ્રાથમિક રીતે જે સાઇટ્સ ઉપર એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કરતા હતા એ અવાવરું અને દૂર દરાજની જગ્યા છે જ્યાં અગર કોઈ ચીજ સળગાય યા પછી થોડી બ્લાસ્ટિંગની અવાજ આવે તો થોડો ઓછા લોકોને ખબર પડે, પણ તેમ છતાંય જે લોકો એમાં ઇન્વોલ્વ બીજા પણ અમને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન મળશે તો એના પણ અમે કાર્યવાહી કરશું.